ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા પંથકમાં અત્યારે કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે। ત્યારે ગરમીના આ પ્રકોપમાં વહેતી ગરમ હવા એટલે કે લૂથી બચવા માટે આપણી રસોઈનું એક સામાન્ય અસ્ત્ર એટલે કે કાચી ડુંગળી એ અમૃત સમાન અને અક્ષય ઇલાજ સાબિત થાય છે। ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા પંથકમાં અત્યારે કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે। ત્યારે ગરમીના આ પ્રકોપમાં વહેતી ગરમ હવા એટલે કે લૂથી બચવા માટે આપણી રસોઈનું એક સામાન્ય અસ્ત્ર એટલે કે કાચી ડુંગળી એ અમૃત સમાન અને અક્ષીર ઇલાજ સાબિત થાય છે। આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને માને છે કે ઉનાળાની ઋતુમાં ડુંગળી માત્ર સ્વાદ વધારવાનું સાધન નથી, પરંતુ તે શરીર માટે એક રક્ષણાત્મક કવચ છે। ડુંગળીની તાસીર ઠંડી હોવાના કારણે તે શરીરના તાપમાનને નિયંત્રિત રાખવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ડુંગળીમાં પ્રચુર માત્રામાં પાણી અને સોડિયમ પોટેશિયમ જેવા જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ રહેલા હોય છે, જે ઉનાળામાં થતા ડિહાઇડ્રેશન સામે શરીરને મજબૂતી આપે છે। જ્યારે કોઈ વ્યક્તિ કાળઝાળ ગરમીમાં બહાર નીકળે છે ત્યારે શરીરમાંથી પાણી ઓછું થવાને કારણે લૂ લાગવાનો ખતરો વધી જાય છે। આવા સમયે જો નિયમિત રીતે કાચી ડુંગળીનું સેવન કરવામાં આવે તો તે લૂના લક્ષણો જેવા કે માથાનો દુખાવો, ચક્કર આવવા અને ઉલટી થવા જેવી સમસ્યાઓથી બચાવે છે। ડુંગળીમાં ક્વેર્સેટિન નામનું એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે, જે શરીરમાં ગરમીના કારણે થતી બળતરા અને ત્વચાની એલર્જીને અટકાવે છે। આ સિવાય ડુંગળીમાં રહેલું સલ્ફર શરીરના આંતરિક તાપમાનને વધવા દેતું નથી। ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ એક પરંપરાગત નુસ્ખો પ્રચલિત છે, જેમાં લોકો ગરમીમાં બહાર નીકળતી વખતે ખિસ્સામાં નાની ડુંગળી રાખે છે। વિજ્ઞાન કહે છે કે ડુંગળી આસપાસની ગરમીને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે। આ ઉપરાંત ઉનાળામાં પાચનતંત્ર નબળું પડી જતું હોય છે ત્યારે ડુંગળીમાં રહેલા ફાઇબર્સ પેટની ગરમી શાંત કરે છે અને પાચન ક્રિયાને વેગવંતી રાખે છે। બપોરના ભોજનમાં કાચી ડુંગળી પર સહેજ લીંબુ અને જીરું પાવડર નાખીને ખાવાથી તેનો લાભ બમણો થઈ જાય છે। જો કોઈને લૂ લાગી ગઈ હોય તો ડુંગળીનો રસ હાથ પગના તળિયે અને કાનની પાછળ ઘસવાથી શરીરનું તાપમાન તાત્કાલિક નીચું લાવી શકાય છે। આમ આ નાનકડી અને સસ્તી ડુંગળી ઉનાળાના આકરા તાપ સામે રક્ષણ આપતું કુદરતનું શ્રેષ્ઠ વરદાન છે। કાળઝાળ ગરમીના આ દિવસોમાં મોંઘી દવાઓ કે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ પાછળ દોડવાને બદલે કુદરતે આપણને આપેલા આ દેશી અને ઘરગથ્થુ ઉપચારને અપનાવવો એ જ ડહાપણ છે। ડુંગળીને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો, સ્વસ્થ રહો અને ગરમીના પ્રકોપથી સુરક્ષિત રહો।